સવારમાં ફઈના ઘરે મામેરા કરી ઘરે આવી અને અત્યારે પાછું જવાનું છે કાકાના ઘરે કેમ કે ત્યાં મારા દિયર અને નણંદના આજે મંડપ રોપણ છે એટલે પાછા તૈયાર થઈ ગયા અને મેં તો એની એ જ સાડી પહેરી લીધી છે પણ નરેશે પાછા કપડાં બદલાવી લીધા છે અને અમારે બંનેને કપડાં મેચિંગ થઈ ગયા છે તો મમ્મીને ગાયોનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ થોડાક મોડા આવશે એટલે અમે 4 જણા રથમાં ગોઠવાઈ ગયા અને પહોંચી ગયા કાકાના ઘરે. ત્યાં પહોંચ્યા ત્યાં મેરેજનું મસ્ત ડેકોરેશન કરેલું હતું અને પછી મંડપ રોપણની વિધિ પણ ચાલુ કરી એટલે અમે ટાઈમે જ પહોંચી ગયા. એક બાજુ વિધિ ચાલુ હતી અને બીજી બાજુ બેનો મસ્ત જૂનવાણી ગીતો ગાતા હતા અને અમને ગીતો નથી આવડતા એટલે અમે આરામથી એ સાંભળતા હતા. મંડપ રોપણની વિધિ કરી અને પછી જવાનું હતું ગોતીડો લેવા એટલે ગીતો ગાતા ગાતા અમે બીજા કાકાના ઘરે ગયા અને ત્યાં ગોતીડાને ચાંદલા કરી વધાવ્યો અને ત્યારબાદ મારી સાસુમાઓએ બધાએ મસ્ત ફટાણા ગાયા જે સાંભળવાની બહુ જ મજા આવી અને હસવું પણ આવતું હતું. ત્યારબાદ ગોતીડો મારી દેરાણીએ લીધો અને હવે અમે ગોતીડો લઈને કાકાના ઘરે પહોંચી એ પહેલા તમે બધા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી તો પાછા ગીતો ગાતા ગાતા અમે આવી ગયા કાકાના ઘરે. ત્યાં મારા દિયર અને નણંદ બંને ગોતીડાને વધાવી અને ઉતાર્યો અને પછી ઢોલ વધાવ્યો અને પછી પીઠીની રસમ ચાલુ થઈ. એક બાજુ રસમ ચાલુ હતી અને બીજી બાજુ જેન્ટ્સનો જમણવાર ચાલુ હતો અને એ બધાએ જમી લીધા પછી અમારો પણ વારો આવી ગયો જમવાનો એટલે ફટાફટ ડીશ તૈયાર કરી અને બેસી ગયા જમવા કેમ કે બહુ જ ભૂખ લાગી ગઈ હતી અને દાંડિયા રાસ માટે તૈયાર થવાની પણ ઉતાવળ હતી જે હવે કાલના વિડીયોમાં બતાવીશ.